અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આજે જૂના ડીસા મઠવાસમાં મહાઆરતી યોજાઈ। ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, તેને લઈને સમગ્ર દેશવાસીઓમાં ખુશીનો માહોલ સર્જાઈ રહ્યો છે। દરેક શહેર અને ગામોમાં રામધૂન ભજન કીર્તન સાથે ભક્તિમય માહોલ છવાયો છે અને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ ઉજવવા જઈ રહ્યો છે। ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલ મઠવાસમાં સતત 7 દિવસથી રામધૂન ચાલી રહી છે। તેમાં આજરોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાઆરતીમાં ગામના હિન્દુ સનાતન ભાઈઓ બહેનો મહાઆરતીનો લાહવો લીધો હતો। ત્યારે કોમી એકતાનું પ્રતીક જૂના ડીસા ગામ ભક્તિમય બની ગયું હતું। सियाराम अमय सब जग जानी मंगल भवन अमंगल हारी सर्वे अपि सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मां कच्चिन दुख न वाप्याते। એ ઉદ્દેશ્ય સાથે બધા લોકો સુખી થાય, બધા લોકો આનંદમાં રહે અને આ ગામની અંદર શાંતિ, ભાઈચારો, એકતા રહે, પ્રેમ ભાવ જળવાઈ રહે અને ધર્મની ભાવના પ્રબળતા રહે, એટલા માટે 1990થી તો રામધૂન ચાલે છે નિયમિતપણે। રામજી મંદિરમાં એ રીતે ચાલે, હનુમાનજીની કુટિયામાં પણ એ ચાલે, પણ ધરતીકંપના આંચકા પછી લોકોની અંદર એક ધર્મ ભાવના બહુ અતિ પ્રબળ થઈ અને ભાવનાથી લોકો યુવાનો છે, વૃદ્ધો છે અને એ પહેલાં પણ 1960-62માં પહેલાં પણ રામજી મંદિરમાં કથા થતી અને ધૂન થતી, ત્યારે એ સમયના લોકો તો હવે સ્વર્ગે સીધાવ્યા છે। પણ નવી જે પેઢી આવી રહી છે જૂના ડીસાની અંદર હિન્દુ સમાજના, એ યુવાનો ખૂબ ઉત્સાહિત છે અને બહુ બોડી સંગામાં બાળકો, યુવાનો, યુવતીઓ, વૃદ્ધો સૌ ભેગા મળીને રામધૂન કાયમી જૂના ડીસામાં થાય છે। એ રામજીની કૃપા છે અને રામ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ બક્ષે એ પ્રબળ ભાવના છે અને લોકો ખૂબ ધર્મમય બની અને એકબીજાને મદદરૂપ થાય, એ એની પાછળનો આશય છે। જય શ્રી રામ। બનાસકાંઠામાં માત્ર જૂના ડીસામાં થાય છે, અન્ય ગામના લોકોને શું કહેવા માંગો છો? બીજે ક્યાંય નથી થતી ધીમા બીમા। અરે તમને